30 રૂપિયા ભાવ. તો આ છે દિલખુશની દાબેલી, કચ્છની ઓરિજિનલ. કચ્છની ઓરિજિનલ. અમે પોતે કચ્છના જ છીએ એટલે. તો આ તમે જોટો આપો છો એમ? હા, જોટો. અમારી કોઈ સિંગલ ખાતું જ નથી એમ? બધા બે ત્રણ. ભગવાનને કઈ કઈ પ્રકારનો પ્રસાદ અહીંયા ધરવામાં આવે છે? દ્વારકાધીશને શું વધારે પસંદ છે? થાબડી ભેળા છે, ભગવાનનો રોટલો છે, ખાજા છે, એલચી દાણા છે. રોટલો બતાવશો કેવો રોટલો હોય છે? અચ્છા, આ પ્રકારનું ખેસ પણ આવે, ભગવાનનો ફોટો આવે, આ પ્રકારનો રોટલો આવે કશો. ભગવાનની ચરણ પાદુકાને સ્પર્શ કરીને પાછું આપી દઈએ. જય શ્રી દ્વારિકાધીશ. સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે અને દ્વારિકાનો આ બીજો વ્લોગ તમારી સાથે શેર કરી રહ્યો છું. એકચ્યુઅલી દ્વારકાનો સનસેટ જે છે એ ભડકેશ્વર મહાદેવ મંદિરની બરોબર પાછળથી સનસેટ લોકો જોવા જાય છે. બહુ સરસ પોઈન્ટ છે ત્યાં. ભડકેશ્વર મહાદેવના મંદિરની સીડીઓ પણ જ્યારે હાઈટાઈડ હોય ત્યારે પાણીમાં ડૂબી જતી. હવે તો ત્યાં સરસ કન્સ્ટ્રક્શન થઈ ગયું છે બધું અને સિમેન્ટ બ્લોક્સ પણ નાખી દીધા છે ત્યાં. પણ મંદિરની પાછળના ભાગમાં લોકો સનસેટ જોવા જાય છે. અત્યારે હ્યુમિડિટી જોરદાર છે પણ ગાડી એક અલગ શેરીમાં પાર્ક કરી અને જેથી હતા રાજાધીરાજ શ્રી દ્વારકાધીશના દર્શને અહીંયા ભાઈ ભેગા થઈ ગયા. એકચ્યુઅલી મને પેલી કાંઈ ખબર ન પડી પણ મને એમણે રિકોલ કરાવડાવ્યું કે 3 વર્ષ પહેલાં આપણે દ્વારકાનો એક વિડીયો બનાવેલો હતો અને હતો એ આજ દિલખુશ દાબેલી. અને કયા ચોકમાં હતા? ત્રણબત્તી ચોકમાં. શું નામ તમારું? દિનેશ જોશી. દિનેશભાઈ, એક ગજબ વાત કરી આવી હતી ઊભા અમે એટલે મને એમ થયું કે એમની સાથે અત્યારે ચર્ચા કરવી જોઈએ. એમને કેનેડાથી 700 દાબેલીનો ઓર્ડર આવ્યો. આપણે જે ગુજુ બોક્સમાં વિડીયો મળ્યો હતો એ કારણે. અને એ થોડી જેને કહે ને કે થોડી વાત એવી છે કે તમને થોડી રમૂજ પ્રમાણશે પણ આપણે એમની સાથે જાણીએ. વાત બની હતી આપણે મારે એકવાર હું રેકડી ઉપર ઊભો હતો ને મને કેનેડાથી ફોન આવેલો કે ભાઈ આપણે 700 દાબેલી જોઈએ દ્વારકા ખાતે. મેં કીધું 700 દાબેલી ભલે ક્યાં કને? મને કે હું કેનેડાથી બોલું છું ને આ જગ્યા ઉપર. એટલે મેં કીધું યાર મજાક ના કરતું, કારણ કે કેનેડાથી મને ઓર્ડર ક્યાંથી આવે? મેં કીધું કેનેડા વાળો કોણ? મેં કીધું તું અત્યારે મૂકી દે ધંધાના ટાઈમે. મને કે ના યાર સાચે જોઈએ છે અમારે. એ કે એક ભાઈ આવશે તમારે ત્યાં કે ઓર્ડર આપવા. એટલે એ ભાઈ થોડી વાર પછી આવ્યા મારા પાસે, મને ઓર્ડર આપ્યો કે ભાઈ 700 દાબેલી. મેં કીધું તમે કેનેડાથી બોલો એટલે કઈ રીતે? મને કે કેનેડા તમારો અમે વિડીયો જોયો હતો. એ વિડીયો જોઈને અમને એમ થયું કે દ્વારકા અમારે ધજા ચડાવવાની છે જી, એનામાં અમે રાતે દાંડિયા રસમાં દાબેલીનો પ્રોગ્રામ રાખીએ. એટલે એ પ્રમાણે મારા જોડે કોન્ટેક્ટ નંબર લઈએ ને એ ભાઈએ મને ફોન કરેલો હતો. અરે વાહ વાહ. પછી 700 દાબેલી પૂરી પાડી? 700 દાબેલી આપી એમને, મજા આવી બહુ અને એન્જોય કર્યો એ લોકોએ પણ. અરે વાહ વાહ વાહ. પછી તો તમે ક્યાંથી ફોન આવ્યા હતા? મને ઓસ્ટ્રેલિયાથી એક ભાઈ કાકા આવ્યા હતા મારા પાસે. મને કે ભાઈ દિલખુશ દાબેલી વાળા તમે? મેં કે હા. મને કે મારા છોકરાનો ઓસ્ટ્રેલિયાથી ફોન હતો કે દ્વારકા તમે ગયા છો તો દિલખુશ દાબેલીમાં ચોક્કસ જજો ત્યાં નાસ્તો કરવા. તો મેં કે ત્યાં તમારા છોકરાને ખબર છે? મને કે હા, એ તમારો વિડીયો જોયેલો છે ત્યાં કને. એવા મારા પાસે ઘણા આવી ગયા અહીંયા કને. તમે ત્યાં ત્રણબત્તી ચોકમાં? હા, ત્રણબત્તી ચોક. અને અહીંયા આજે મંદિરનો ચોક છે. આ મંદિર ચોક તમારી અહીંયા જ છે જગ્યા? આપણી બીજી બ્રાન્ચ છે. આ બીજી બ્રાન્ચ છે? 2 બ્રાન્ચ ટોટલ. આપણી દ્વારકામાં 3 બ્રાન્ચો છે. ત્રણબત્તીમાં 2 બ્રાન્ચ છે અને એક રિલાયન્સ રોડ ઉપર. અહીંયા શું ખવડાવો છો તમે? અહીંયા આપણે કડક બનાવીએ છીએ, રસ બટર, દાબેલી, ભૂંગરા બટેકા. વાહ. દાબેલી અને કડક બંને બનાવો છો? દાબેલી, કડક, ભેલ, રસ બટર. આપણે દાબેલીની પ્લેટ છે. વાહ. એક પ્લેટમાં 2 નંગ આપીએ છીએ. એક પ્લેટમાં 2 નંગ 30 રૂપિયા ભાવ. તો આ છે દિલખુશની દાબેલી, કચ્છની ઓરિજિનલ. કચ્છની ઓરિજિનલ. અમે પોતે કચ્છના જ છીએ એટલે. તો આ તમે જોટો આપો છો એમ? હા, જોટો. અમારી કોઈ સિંગલ ખાતું જ નથી એમ. બધા બે ત્રણ નંગ તો ખાતા જ હોય છે. વાહ. તો અહીંયા કેટલા વાગ્યા સુધી હોય છે તમારું? અહીંયા આપણે બપોરે 12 વાગ્યાથી કરીને સાંજે 9 વાગ્યા સુધી. અરે વાહ. ઓકે. તો રાજાધીરાજ શ્રી દ્વારકાધીશના દર્શન કરી લીધા અને સીધા નીકળી ગયા બારે. દર્શન બહુ સરસ રીતે થયા. આજે માર્કેટમાં સારો એવો ટ્રાફિક પણ છે. મંદિરના ગેટની બરોબર સામેના ભાગમાં આ પ્રસાદની આખી લાઈન છે. ડ્રેસીસ અને પ્રસાદ ને બધું. અને તમને આ બધા ભગવાન દ્વારકાધીશને જે પ્રસાદ ધરવામાં આવે છે એ બધું દેખાડ. અનિલભાઈ, અમને જરાક જણાવશો કે
ભગવાનને કઈ કઈ પ્રકારનો પ્રસાદ અહીંયા ધરવામાં આવે છે? દ્વારકાધીશને શું વધારે પસંદ છે? થાબડી પેડા છે, ભગવાનનો રોટલો છે, ખાજા છે, એલચી દાણા છે. રોટલો બતાવશો કેવો રોટલો હોય છે? અચ્છા, આ પ્રકારનો ખેસ પણ આવે, ભગવાનનો ફોટો આવે, આ પ્રકારનો રોટલો આવે કશો. ભગવાનની ચરણ પાદુકાને સ્પર્શ કરીને પાછું આપી દઈએ છે. જી જી જી, એટલે તમારે આ એકની અંદર ઘણા બધા પ્રસાદ ભેગા આવી જાય. વાહ, તમે જોઈ શકો છો આ બધો પ્રસાદ જે છે, થાબડી પેંડા. મંદિરની એક્ઝેક્ટ સામે આ દુકાન છે. અનિલભાઈ, આ મઠડી ભગવાનને ખૂબ ભાવે, આ પ્રકારનો પ્રસાદ. અને આ થાબડી પેંડા, વાહ સરસ. તો મંદિરની એક્ઝેક્ટ સામે આખી બજાર જે છે એ કપડાની અને પ્રસાદની જ બજાર છે. તો અનિલભાઈ, અત્યારના શું કહે છે ટ્રાફિક આ વેકેશનની સિઝનમાં? સારો 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 ટ્રાફિક? એકદમ વાહ વાહ. ગરમી છે છતાં ટ્રાફિક સારો છે. ગરમી છે છતાં ટ્રાફિક છે. તો ગુજરાતની બહારથી પણ લોકો એટલા હા, બધા? હિન્દી ભાષી પણ આવે છે અને ગુજરાતી પણ આવે છે. વેકેશનનું ઇલેક્શન પછી થોડો ટ્રાફિકમાં ઘણો વધારો થયો. એમાં ખાસ કરીને શનિ રવિમાં તો બેહદ ટ્રાફિક હોય છે. વાહ. તમારું મંદિરની એક્ઝેક્ટ ગેટની સામે કયું કહેવાય લોકેશન? મંદિરના ગેટની સામે? એક્ઝિટની સામે. એક્ઝેક્ટ સામે. અને લોકો આ બજારમાંથી વધુ શું ખરીદી કરવાનું પસંદ કરતા હોય? ભગવાનની બધી શણગાર છે, પ્રસાદ છે, પછી અહીંની લોકલ ચણિયા ચોલી છે, એ વધારે ફેમસ છે. વાહ વાહ, જય દ્વારકાધીશ. માગો 20 આપે 30 એ દ્વારિકાધીશ. આ છે આપણા રાજાધિરાજ શ્રી દ્વારકાધીશના મંદિરની ધ્વજાજી. વેકેશનમાં ટ્રાફિક ફૂલ ઓન છે અત્યારના. બજાર પણ જોરદાર અત્યારના. તો આવી ગયા છે આપણા ખીચડી ઓસાણ. સુપર. તો આ પ્લેટના છે 110 રૂપિયા. જો તમે પાર્સલ કરાવશો તો 120 રૂપિયા. અને પછી જે કોઈ વસ્તુ રિપીટ કરવી હોય એ આ લા કાર્ડ પ્રમાણે તમે કરાવી શકો. તો અત્યારે રબારી ગેટ પાસે આવ્યા છીએ અમે ખીચડી ઓસાણ ખાવા. ખીચડી ઓસાણ ખાવા રિપીટ એટલા માટે થયો કારણ કે આ અહીંની દ્વારિકાની મોસ્ટ ટ્રેડિશનલ પિક્યુલારિટીઝ જેને કહેવાય ને એમાંથી આ એક વસ્તુ છે કે દ્વારકા આવ્યા હોય ને તમને એમ કહે એની લોકલ વસ્તુ કંઈ ટેસ્ટ કરવા વિના ન જઈએ તો એ કઈ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુમાં એક તો ખીચડી ઓસાણ. ખીચડી ઓસાણ એટલા માટે કારણ કે એક તો તમને ગુજરાતમાં ગુગળી બ્રાહ્મણો દ્વારકામાં પણ છે અને ગુગળી બ્રાહ્મણો જે છે એના હાથની જ એક આ સ્પેશિયાલિટી છે. બીજા કોઈ બનાવતું નથી, માત્ર ગુગળી બ્રાહ્મણો બનાવે અને એમાંથી તમારે ખાવી હોય તો અમને ઇઝી અવેલેબલ અહીંયા રહે છે. એટલે અહીંના વિડીયોઝ અમે આજથી 5 વર્ષ પહેલાં પણ બનાવ્યો હતો જ્યારે ગુગળી બ્રાહ્મણોનું બહુ મોટું સંમેલન હતું. મને ઇન્વાઇટ કર્યો હતો. એકસાથે 5000 લોકોની ખીચડી બનતી હતી ને એ વિડીયો હતો. તમે હું પાછું નીચે લિંક શેર કરીશ, બહુ મજા આવશે જોવાની. અને પછી દુષ્યંતભાઈની દુકાનનો પણ વિડીયો બનાવ્યો. ઘણા બધા લોકો એમ કહેતા હતા કે સમીરભાઈ અમારે ખાવું હોય તો ક્યાં જવું? એટલે એ વિડીયો પછી અહીંયા એનો બનાવ્યો હતો આજથી 3 વર્ષ પહેલાં. ઘણા બધા લોકો એમ કહેતા હોય સમીરભાઈ તમે દ્વારકા જાઓ પાછું રિપીટ કરજો. ઘણા નવા સબસ્ક્રાઈબર્સ જોડાણા હોય, કંઈક નવું એડ થયું હોય, નવા ભાવ હોય, નવી વસ્તુ એડ થઈ હોય. એટલા માટે આજે પાછો વિડીયો આપણે બીજી વખત બનાવીએ છીએ. અહીંયા પણ આવી રીતના હાઈવે ઢાબા ઘણા બધા ખુલી ગયા. એકચ્યુઅલી એક વસ્તુ તમારી સાથે જરૂરથી શેર કરવી જોઈએ. અત્યાર સુધી એવું થતું તમે દ્વારકા આવ્યા હોય ને દ્વારકાની અંદર તમે દ્વારકાની બહારે 4, 5, 10, 15, 20 કિલોમીટરે ક્યાંય રિઝોર્ટમાં ઉતર્યા હોય તો થતું એવું કે રાત્રે તમારે નાસ્તો પાણી લઈને પછી રિઝોર્ટમાં જવાનું થતું કારણ કે રાત્રે 12 વાગ્યા પછી કિચન બંધ થઈ ગયા હોય. આ અમારે દર વર્ષે આ વસ્તુ અનુભવ થતો. પણ હવે એક બહુ સરસ વસ્તુ થઈ ગઈ. દ્વારકા ગામથી લઈ અને આગળ ઘણા બધા કિલોમીટર સુધીમાં અનેક એવા હાઈવે પોઈન્ટ્સ ખુલી ગયા છે જ્યાં રાત્રે તમને 2-3 વાગ્યા સુધી ચા પાણી નાસ્તો ઘણું બધું મળશે. સામે હોટલ ફન છે. હોટલ ફનની સામે પણ 2-3 ઢાબા ખુલી ગયા છે. આગળ પણ એક રેસ્ટોરન્ટ હતું જે મોડે સુધી ધમધમે છે. અહીંયા પણ ચા પાણી માટે અને નાસ્તા માટે રાત્રે મોડે સુધી ચાલુ હોય છે.
અહીંનું નામ છે કે MGR માધવ ગાર્ડન રેસ્ટોરન્ટ અને આગળ પણ હજી ચાની બીજી 2-3 ટપરીઓ દેખાય છે તમે જો. બાકી આ હાઈવે એકદમ રાત્રે 9 વાગ્યા પછી સુમસાન થઈ જતો. તમારે કંઈ ખાવું પીવું હોય તો પછી તમારે કાં કોઈ દ્વારકાની અંદર રાત્રે કોઈ ટપરી હોય તો ગોતવા જ આવી પડતી. એ 8 થી 9 કિલોમીટર થાય અહીંથી, પણ હવે અહીંયા પણ મળી જશે તમને. એક અહીંયા છે, એક ત્યાં છે. ગુડ મોર્નિંગ. દ્વારકા ટ્રીપનો આ બીજો દિવસ, પણ ચાની આ ચુસ્કી, પહેલી ચુસ્કીની સાથે આ વ્લોગ ખતમ કરીએ, કારણ કે ઓલરેડી વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ને તમારી સાથે શેર કરવાની ઘણી બધી વાતો છે જે નેક્સ્ટ વ્લોગમાં તમારી સાથે શેર કરીશ. પહેલાં તો તમને કીધું કે આ ચાની ચુસ્કી સાથે આજે ફ્રેશ થઈ, નાહી ધોઈ તૈયાર થઈ બ્રેકફાસ્ટ કરવા જવાનું છે અને બ્રેકફાસ્ટથી જ આપણે નેક્સ્ટ વ્લોગની શરૂઆત કરીશું. અને પછી આજે ઘણી બધી જગ્યાઓ વિઝિટ કરવાની છે, ખાસ કરીને સુદર્શન સેતુ બન્યો છે તો બેટ દ્વારકા જશું, ત્યાંના પોઈન્ટ્સ પણ જોશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી દ્વારકાધીશ.